નમસ્કાર મિત્રો. આપણે જેને સનાતન ધર્મ કહીએ છીએ, જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ, જેને આપણે બ્રાહ્મણ ધર્મ કહીએ છીએ, જેને આપણે આર્ય ધર્મ કહીએ છીએ, તેમના પ્રતીકો એવા છે કે જે આપણે એમાં ઓતપ્રોત થઈ જઈએ અને એના વગર આપણું ચાલે નહીં. એવા કંઈક પ્રતીકો છે જે પ્રતીકો મારી નજરમાં જેટલા આવ્યા અથવા તો મને યાદ છે એટલા હું તમને કહું છું. અને એ આગળ હું તમને એ વાતમાં કહું છું કે તમે એકથી એક તમે ગણતા જાજો. પ્રથમ છે શ્રી, પછી ઓમ, સ્વસ્તિક, શંખ, ધજા, મંદિર, ચાંદલો, જનોઈ, શિખા, હવન અને ત્રિશુલ, કળશ, કમળ, નાળિયેર. આ બધા આપણા પ્રતીકો છે. અને એના આગળથી જઈએ તો આપણે ઘણા બધા એવા વનસ્પતિને પણ આપણે પ્રતીકો તરીકે રાય કે પીપળાનું પૂજન, વડનું પૂજન, તુલસીનું પૂજન, દરોઈનું પૂજન, ડાભનું પૂજન અને રુદ્રાક્ષનું પણ પૂજન. અને તમને આની આગળ કહેવું હોય ને તો દીવો પણ એ આપણું પ્રતીક છે. અને એ પ્રતીકોમાં આગળ જેટલા પ્રતીકો આપણે શોધશું એટલા પ્રતીકો આપણને યાદ રહેશે અને વધારે આપણે ધર્મ પ્રત્યેની આસ્થા વધશે. તો દરેક વ્યક્તિને જે યાદ હોય તે પોસ્ટ કરજો અને પોસ્ટ કરો તો એમાં લખીને મોકલજો. વધારે હું આગળ લખી શકું અને કહી શકું. નમસ્કાર, ધન્યવાદ.